આણંદના આંખલાવમાં સાંસદનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। ગ્રાન્ટ આપવા મામલે સાંસદ મિતેશ પટેલનું નિવેદન। આંખલાવમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવવી જોઈએ। કોંગ્રેસ એક પણ બેઠક જીતશે તો ગ્રાન્ટ નહીં મળે। કોંગ્રેસ જીતશે તો હું એક રૂપિયો ગ્રાન્ટ નહીં આપવા દઉં તેવું અહીં આ નેતાએ કહ્યું છે। આપને જણાવી દઈએ, અત્યારે પ્રચાર પ્રસાર પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે સાંસદનું આ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। ગ્રાન્ટ આપવા મામલે સાંસદ મિતેશ પટેલે આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ એક પણ બેઠક જીતશે તો હું એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપવા દઉં। વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે। આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોઈતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે। વખતે પણ એટલે જ્યારે લોકશાહીની વાત હોય ને લોકશાહીના પર્વની વાત હોય, ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે, પરંતુ ધાક ધમકી આ રીતે જનતા સુધી પહોંચતી હોય તો તે પછી અહીંયા વિચારવું પડે કે આખરે આ કયા પ્રકારની ચૂંટણી અને કયા પ્રકારની રણનીતિ છે। કેમ કે મિતેશ પટેલ સાંસદ દ્વારા આ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે આણંદના મંચ પરથી પ્રચાર કરતા કહ્યું કે કોંગ્રેસ એક પણ સીટ અહીંથી જીતે છે તો હું ગ્રાન્ટ પાસ નહીં થવા દઉં। અહીંયા એ વાત વિચારવી પડે કે આ ગ્રાન્ટ જે પ્રજાના પૈસા, પ્રજાના પરસેવાની કમાણી જે ટેક્સ રૂપે સરકાર વસૂલે છે અને એ પૈસા એ ગ્રાન્ટ પાસ થવા દેવા માટે જો તેમની મંજૂરી લેવી પડતી હોય અથવા તેઓ આ રીતે ગ્રાન્ટ રોકી શકતા હોય તો પછી સવાલ આ નિવેદનને લઈને ઉઠવા સ્વાભાવિક છે। ફરી એકવાર આપને સંભળાવીએ કે આખરે મિતેશ પટેલે શું કહ્યું। વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે। આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોઈતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે। વખતે પણ તો આપ જુઓ, જે પ્રકારનો વિકાસ, જે પ્રકારની જગ્યા, જે પ્રકારની વસ્તુઓ જોતી હશે તે ભાજપ બનાવી આપશે, પરંતુ કોંગ્રેસને એક વોટ તમે ના આપો જો કોંગ્રેસ જીતે છે તો હું એક પણ ગ્રાન્ટ પાસ નહીં થવા દઉં તેવું આંકલાવમાં આ સાંસદે કહ્યું છે। સાંસદ મિતેશ પટેલના શબ્દો આપે સાંભળ્યા। વધુ વાત કરવા માટે આપણી સાથે મનીષ દોશી જોડાઈ ગયા છે ફોન લાઈન પર, જે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે। મનીષભાઈ, મિતેશભાઈનું આ નિવેદન તમે સાંભળ્યું। એમણે કહ્યું કે કોંગ્રેસ જો એક પણ સીટ જીતે છે તો ગ્રાન્ટ પાસ નહીં થવા દઉં। આ કઈ લોકશાહીની વાત કરી રહ્યા છીએ આપણે? જી મિતેશભાઈ, મનીષભાઈ, જે રીતની આણંદમાં સાંસદથી પોતે રાજાશાહીમાં જીવતા હોય તેવી વાત કરી રહ્યા છે, આ ગ્રાન્ટ એ કોઈ ભાજપાના ખિસ્સામાંથી નથી આવતી। આ લોકતંત્રની અંદર સંવિધાન પ્રમાણે જે કોઈ નાણાં મળે છે એ દેશનો સામાન્ય ગરીબ તબક્કાનો માણસ, ચાલીમાં રહેતો, ઝૂંપડામાં રહેતો, એ પણ ટેક્સ ભરે છે ને એ નાણાં છે। આ કોઈ ભારતીય જનતા પાર્ટીના નાણાં નથી, એમના ખિસ્સામાંથી આપવાના નથી। આ ગ્રાન્ટ એ કાયદાના સ્વરૂપે છે, લોકો જે ટેક્સ ભરે છે એના આધારની ગ્રાન્ટ છે। પણ જે રીતે અહંકારમાં રાખતા ભાજપાના સાંસદો પોતાની મનમાની કરી રહ્યા છે, પોતે ધમકાવે છે, ડરાવે છે, ત્યારે હું G24 કલાકના માધ્યમથી ઇલેક્શન કમિશનને વિનંતી કરું છું કે તમારી જવાબદારી બને છે કે આવી ધાક ધમકી આપતા, આ પ્રકારની દાદાગીરી કરતા અને જે રીતે મતદારો ઉપર પોતાનો અહંકાર થોપી રહ્યા છે એની સામે પગલાં ભરાવા જોઈએ। ધેટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ ઇલેક્શન કમિશન કે લુક આફ્ટર ધ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન। બિલકુલથી મનીષભાઈ, દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પ્રકારના નિવેદન એક સાંસદ દ્વારા આપવામાં આવી રહ્યા છે, પરંતુ આ તો સીધો સંકેત એ છે કે આખરે કેમ કોંગ્રેસના રાજમાં કામ નથી થતા। મીન્સ કોંગ્રેસનું કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા જો લોકો ચૂંટીને લાવે છે તો ત્યાં કામ કેમ નથી થતા? શું ખરેખર ગ્રાન્ટ પાસ નથી થતી? નહીં, એટલે કોંગ્રેસના વિસ્તારમાં કામ ન કરવાની માનસિકતા નહીં, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે, કમિશન, કટકી અને કૌભાંડના કારણે કરોડો રૂપિયા કાળા નાણાં કમલમમાં જમા થાય છે અને પ્રજાને એનો અધિકાર નથી મળતો। એ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય એ ભ્રષ્ટાચારનું મોન્યુમેન્ટ, તક્ષશિલા કાંડ હોય ભ્રષ્ટાચારનું મોન્યુમેન્ટ, ટીઆરપી ગેમ ઝોન હોય, હરણી બોટ કાંડ હોય, આ બધા એ એમના જીવતા જાગતા।
ભાજપાનું મોડેલ છે ચંદા દો ધંધા લો, એટલે કે તમે કરપ્શન આપો, પૈસા આપો, પછી જ તમને કામ કરવા મળે. એટલે પ્રજાને લૂંટનું મોડેલ જે ભાજપાએ આપ્યું છે એના કારણે ઠેર ઠેર ભાજપાના જનપ્રતિનિધિઓ જ્યારે પ્રચારમાં જાય ત્યાં તેમને જબરજસ્ત જન આક્રોશનો સામનો કરવો પડે. એટલે એઓ દાદાગીરી ઉપર ઉતર્યા છે. સાંસદની ભાષા બિન લોકતાંત્રિક છે, ગેરબંધારણીય છે અને એ દિશામાં જ વાત કરી રહ્યા છે. બિલકુલથી મનીષભાઈ, અમારી સાથે વાત કરવા માટે આભાર. તો આંકલાવમાં સાંસદનું આ વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જ્યાં ગ્રાન્ટ આપવાને લઈને તેમણે કહ્યું છે કે કોંગ્રેસ જો એક પણ બેઠક જીતે છે તો આંકલાવમાં એક પણ ગ્રાન્ટ નહીં મળે.